अंदर छे महबूब की नासिका। तो समझ केम नहीं पड़े हक महबूब की नासिका। पेला संसाરની અંદર જો તમે કોઈના ઘરે સરસ રસોઈ થતી હોય અને તમને લિવિંગ રૂમમાં બેઠા હોય કે બહાર જતા હો અને કે છે સરસ રસોઈ થાય છે, કે આ વઘારે છે, કે આ થાય છે, સમજ પડી જાય ને બહેનોને તો ખાસ પડે સમજ કે ભાઈ આનો વઘાર કર્યો, કે આ વઘાર, કે દાળનો વઘાર કર્યો, કે આ બને છે, કે પેલું બને છે, સરસ સ્મેલ આવે છે, એવું કહો તમે। નાસિકાના ગુણની તમને વાત કરું છું। એમ આપણને પણ અને રાજી મહારાજને આપણને બંને ઓતપ્રોત છે એટલા માટે તો એની તમને સુગંધ આવે, સુવાસ આવે। આનો કદાચ એવું કહી ન શકું પણ કદાચ વધતા ઓછા પ્રમાણની અંદર બધાને આનો અહેસાસ થયો હશે। વધતા ઓછા પ્રમાણની અંદર આનો કદાચ બધાને અહેસાસ થયો હશે કે જ્યારે કોઈ સેવા કરતું હોય, એક એક્ઝામ્પલ ખાલી આપી દો કે જ્યારે કોઈ સેવા કરતું હોય અને સેવા કરતા કરતા તમને કે મોગરાની તમને સુગંધ આવે તો સમજી લેવું બેન અવાજ કઈકથી આવે છે તો આપણે બધાએ સમજી લેવું કે આપણી સાથે જ છે રાજ્ય મહારાજ। એનો તમને અહેસાસ કરાવ્યો અને એનો અહેસાસ આપણને કરાવ્યો ખરો પણ એની સમજ પહેલા કોને પડી તો નાસિકાને પડી કે રાજ્ય મહારાજ આપણી સાથે જ છે, એનો અહેસાસ આપણને કરાવ્યો। તો ચાલો શું કહે છે તો જોઈએ આપણે। ગૌર નિર્મળ નાસિકા શોભા ન આવે મોહે સુમાર આશિક જાને માસુકી જો ખુલે હોય પટ દ્વાર। આશિક જાને માસુકી જો હવે જાણે તો ખરું પણ ક્યારે જાણે તો જો ખુલે હોય પટ દ્વાર। જો તમારા અંદરના દરવાજા ખુલી ગયા હોય તો સમજ પડે, એ વગર આની સમજ પડે નહીં। આશિક તો બધા છે, આશિક તો બધા છે, બધી બ્રહ્મ સૃષ્ટિ આશિક છે પણ જેના અંદરના દરવાજા ખુલી ગયા, કારણ કે પરમધામની અંદર તો બધી આશિકો છે જ, રાજ્ય મહારાજને બધી આશિકો છે પરમધામની અંદર, પણ અહીંયા એને માસુક બનીને બેસી ગયા છે। આપણે બધા અહીંયા એને માસુક બનીને બેસી ગયા છે પણ અહીંયા કે છે કે જે આશિક હોય, જે આશિક બની હોય, માસુકની જે આશિક બની હોય એને આની સમજ પડે। બીતકની અંદર જો બિહારીજી છે, સાકવણની આતમ છે, એમને એની અહેસાસ થયો તો રતનભાઈની આતમ છે, જો તમે પરમધામની બ્રહ્મ સૃષ્ટિ હતી છતાં પણ નથી। કેમ કે અંદરના પટના દ્વાર ખુલ્યા નતા, દરવાજા ખુલ્યા નતા। એમ અહીંયા આગળ પણ બધા બ્રહ્મ સૃષ્ટિઓ છે। હવે જ્યાં સુધી આપણે અંદરના દરવાજા નહીં ખોલીએ, બહારના ચક્ષુ બંધ કરીને અંતરના દરવાજા તમે તમારું અંતસ્કરણ નહીં ખોલો તો આની સૂઝ નહીં પડે, આની સમજ નહીં પડે। અને આની સમજ ન પડે, રિમ્પલબેન નો જવાબ આપું છું, આની સમજ નહીં પડે તો પણ સંશય નહીં થાય, તમને પ્રશ્ન નહીં થાય। અને આની સમજ પડી ગઈ હશે પૂરેપૂરી તો પણ પ્રશ્ન નહીં થાય, પણ જો બંનેની વચમાં હશો તો પ્રશ્ન થશે। હવે એ સમજાતું નથી કે આપણે ક્યાં આગળ છીએ। દરવાજા ખોલ્યા છે કે નથી ખોલ્યા, પહેલામાં પહેલો આ પ્રશ્ન છે। જો દરવાજા ખોલ્યા હોય તો આપણે પાર પહોંચ્યા છે કે નથી પહોંચ્યા?
निपट शोभा है नासिका, सोए तैसा ही तिलक, और नहीं इनका नमूना, ए स्वरूप अरसहक। જે રીતે રાજ્ય મહારાજની નાસિકા છે એ જ રીતે એની પર તિલક છે, એવી શોભા છે. कई खुशबू अर्श की लेवत है नासिका, दो नैनों के बीच में शोभा क्या कहूं सुंदरता. कई खुशबू अर्श की, પરમધામની, હવે એ ખુશ્બુની સમજ કેમ નહીં પડે આપણને? લેવત હે નાસિકા, આ રાજ્ય મહારાજની વાત કરે છે, પણ એનો અહેસાસ આપણને પણ થાય છે, એનો અહેસાસ આપણને પણ થાય છે. કેમ? તો આપણા હૃદયની અંદર બિરાજમાન થઈ ગયા છે રાજ્ય મહારાજ. તો પછી આપણને એનો અહેસાસ થવો જોઈએ કે ન થવો જોઈએ? એ ખુશ્બુનો આપણને અહેસાસ થવો. ચલો, રાજ્ય મહારાજ આજે ફૂલબાગ નૂરબાગની અંદર ફરે છે, અથવા પશ્ચિમના ઝરોખા આગળ બેસી ગયા છે, પશ્ચિમના ઝરોખા આગળ બેસી રહ્યા છે રાજ્ય મહારાજ, બેઠા બેઠા જુએ છે, અને સરસ શીતળ પવન આવે છે. તો પવનની સાથે સાથે એ સુગંધ પણ આવે છે ને ફૂલબાગની. એ સુગંધ લે છે, તો એ સુગંધનો અહેસાસ આપણને થાય કે ન થાય જો આપણે એમની સાથે બેઠા હોઈએ તો? તો એવી કોઈ પણ શોભાનો, આમ તો ખાલી શોભાની ખાલી તમને ઝલક બતાવી, કે એવી કોઈ પણ શોભાનો જ્યારે તમે સેવા કરો છો ત્યારે જો તમને આનો અહેસાસ થાય તો સમજી લેવું કે ધનીજી આપણી પાસે છે. અને એની સમજ નાસિકાને પડે કે હા ભાઈ, કંઈક મોગરાના ફૂલની સુગંધી આવે છે. મોગરાનું ફૂલ તો ત્યાં દેખાતું ન હોય અને સુગંધી તમને જોવાનો અહેસાસ થતો હોય તો આપણે સમજી લેવું. रंग उजलाई अर्श की, जाई जल के कसुम बका, देत सलू की कई सुख नैन को नासिका. આ જે વર્ણન કર્યું છે, વર્ણન અને ભાવાર્થ તમે સમજી શકો છો, તમે વાંચી શકો છો, પણ એની અંદર તમારા દિલની અંદર લાવવા પ્રયત્ન કરો. બધાને સમજ પડે છે, સિમ્પલ છે, પણ એમાંથી આપણે શું લેવાનું છે, કેવું મહેસૂસ કરવાનું છે, એ સમજવા પ્રયત્ન કરો. તો નાસિકાનું વર્ણન થઈ ગયેલું છે. બધાએ રાજ્ય મહારાજ બધા જ મોમિનોના દિલની અંદર બિરાજમાન થઈ ગયેલા છે. તો પછી તમને જે ઈચ્છા થાય એ રીતે તમે વર્ણન કરી શકો છો, જે ઈચ્છા થાય એ પ્રમાણે તમને એનું શૃંગાર પણ કરી શકો છો. એમાંથી આપણે લેવાનું છે શું, એ સમજવા પ્રયત્ન કરો અને એની પર ચાલવા પ્રયત્ન કરો. એ છબ ફબ કોઈ બાત કી, नीलाट ठीलत बिच नैन, ए आशिक नासिका देख के पावत है सुख चैन. ए आशिक नासिका देख के, અહીંયા થોડું કહેવાનું મન થયું કે આપણે અહીંયા આગળ આશિક છે કે માસુક છે? પ્રશ્ન પહેલામાં પહેલો. તો બધા કહેશે આશિક છે અને અમુક કહેશે નાસિક છે, અરે આ માસુક છે. કેમ? હવે આપણને સમજ પડે છે કે રાજ્ય મહારાજ આશિક છે. શૃંગારની અંદર છો તો તમને સમજ પડશે હવે કે રાજ્ય મહારાજ આશિક છે, તો આશિકી નિભાવવા માટે રાજ્ય મહારાજે શું શું કર્યું?
તમે જુઓ રૂહોને જગાવવા માટે શું શું કર્યું રાજી મહારાજે, રૂહોને પાછી લઈ જવા માટે શું શું કર્યું બધાને સમજ છે. તો આશિક તો રાજી મહારાજ થયા, તો આપણે માસુક થયા. આપણે માસુક થયા ને. પણ જો બંને ઓતપ્રોત હોય, સાંભળજો હવે, જો બંને ઓતપ્રોત હોય, જે બ્રહ્મ સૃષ્ટિએ અંદરના ચક્ષુ ખોલ્યા હોય, અંદરના ચક્ષુ ખોલ્યા હોય અને એ ભાવથી જો સેવા કરતી હોય, એ ભાવથી એમને સમજવા પ્રયત્ન કરતી હોય, તો એ આશિક બની કહેવાય. અને જો આ ચક્ષુ ખોલ્યા ન હોય તો એ બધી બ્રહ્મ સૃષ્ટિ ભલે રહી પણ એ બધી જ માસુક છે. તો એ કે છે એ આશિક નાસિકા દેખ કે, એ આશિક કયા આશિક? આશિક અહીં શા માટે કહ્યું છે, કોને કહ્યું છે? કે જેણે પોતાના અંતરના ચક્ષુ ખોલ્યા છે એને આશિક કહ્યું છે. જેણે પોતાનું ડીપલી, જેણે પોતાના અંતસ્કરણ ખોલીને ડીપલી મંથન કર્યું છે, અંદર ડૂબકી મારવા પ્રયત્ન કર્યો છે, એને આની સમજ પડે, એને આની શુદ્ધ પડે એમ. એટલા માટે અહીંયા આશિક કહ્યું છે. વિચાર વિચાર વિચારી કે છે ને તો તમને લજ્જત મળે, તો તમને આનંદ મળે. જેટલા તમે ડૂબશો અંદર એટલો તમને આનંદ મળશે. અને ડૂબવા માટે તમારા બાહ્ય દ્રષ્ટિ બંધ કરવી પડશે અને અંદરની દ્રષ્ટિ ખોલવી પડશે. અને એ જે અંદરની દ્રષ્ટિ ખોલે છે એને આશિક કહ્યું છે. તો એ કે છે એ આશિક નાસિકા દેખ કે, નહીં તો દેખાવાનું જ નથી તમને. પાવત હે સુખ ચેન, જેને અંદરના દ્રષ્ટિ, અંદરના ચક્ષુ ખોલ્યા ને એ બધા જ માસુક છે. એટલે એવું ન સમજતો કે આ બધો સંસાર માસુક છે એમ. ના, જે નિસ્બતી છે, પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છે, મોમીન છે, એની વાત છે. એ બધા માસુક છે જો ન ખોલ્યા હોય તો. વો ભાસત બલી ભાત સો પાપણ પલકો પર, એ નૈન શોભા નૂર જહુર, એ જાને મોમીન અંતર, એ જાને મોમીન અંતર. આની સમજ મોમીનોને જ પડે, બીજા કોઈને ન પડે. કે જે નિસ્બતી છે, જે રાજી મહારાજની મહેર છે, જે રાજી મહારાજ પોતાના મોમીનોના દિલની અંદર અર્શ કરીને બેઠા છે, એમને સમજ પડે. अर्श फूल सुगंध अगणिती, हिसाब नहीं कहूं कोई, रसांग चीज सब अर्श की, कोई जरा न बिना खुशबोय. પરમધામની અંદર તો શું છે? અહીંયા શું કે છે? રસાંગ ચીજ સબ અર્શ કી. સાંભળજો, કેમ અહીંયા એવું કહ્યું કે રસાંગ ચીજ સબ અર્શ કી? બધું સુગંધિત છે એમ. તો કેમ એવું કહ્યું અહીંયા આગળ? કે પરમધામ આખું નૂરમય છે. પરમધામ આખું નૂરમય છે. જો આખું પરમધામ નૂરમય હોય તો નૂરતાના ગુણ શું શું છે? બધાને સમજ છે? જે નૂર તત્વના ગુણ બતાવેલા છે, 4 ગુણ. કોમલતા, બધાને યાદ આવી ગયું હવે? 4 ગુણ. નરમાયતા, ચેતનતા અને સુગંધિતા. તો પછી પરમધામની એક એક વસ્તુ ની અંદર સુગંધ હોય કે ન હોય? તો એ કહેવા માંગે છે રસાંગ ચીજ સબ અર્શ કી, કોઈ જરા ન બિના ખુશ્બુએ. તો કેમ પરમધામની બધી જ ચીજ ખુશ્બુ છે?
એની પાછળનું એક જ કારણ, બીજું કોઈ કારણ નથી કે નુરી તત્વના જે ગુણ છે એના આધારે, એના કારણે બધું સુગંધીમય છે. સો ખુશ્બુ એ સબ લેતે રસ પ્રેમ સુગંધ સાર. બધી આ ખુશ્બુ એ ક્યારે લે તમને કે પરમધામની અંદર જો આપણને કઈક પરમધામના 25 પક્ષથી તમને ઝલક મળી ગઈ તો, સુરતા આપણી ત્યાં પહોંચી ગઈ તો એનો તમે અહેસાસ કરી શકો છો, એ ખુશ્બુનો અહેસાસ કરી શકો છો. પણ એ ખુશ્બુનો અહેસાસ આ 5 તત્વથી ન થાય, અંદરના ચક્ષુ ખોલશો તો થશે. મીન્સ તમારા અંતરપટ ખોલશો. અંદરના ચક્ષુ ખોલવા એટલે શું છે કે તમે તમારી આત્મને જગાડશો ત્યારે આની શુદ્ધ પડશે. ને કરા જીવને આની સમજ નહીં પડે. सो खुशबू सब लेते हैं रस प्रेम और सुगंध सार, सब भोग विवेक के लेते हैं हर हक नासिका भोग तार. जो कोई जाने रस सबन के सो जाने भोग सबन. जो कोई जाने रस सबन के, તો એવું તો કોણ છે? ફક્ત ઇન્દ્રાવતી સિવાય બીજું કોઈ નથી. કારણ કે એ તો બધું બેઠી બેઠી જુએ છે તો જ લખી શકે ને, તો જ વર્ણન કરી શકે ને. કેમ ઇન્દ્રાવતી સિવાય બીજું કોઈ નથી. હવે તો ઘણા બધા પરમહંસ થઈ ગયા. પરમહંસની એમને પદવી પણ, આપણે બધા જ પરમહંસ છે, આપણે બધા જ પરમહંસ છે. પણ પરમહંસ કોને કહેવાય એની બધાને સમજ નથી, એટલા માટે કે છે મેં બધા પરમહંસ થઈ ગયા. બ્રહ્મ સૃષ્ટિ બધી જ પરમહંસ છે. પરમહંસ, હંસ અને આમ કલક જે કહે છે, વાણીની અંદર કહ્યું છે એમની જાતે કે જે નાજી ફિરકો છે એ બધા જ પરમહંસ છે. ઓછા વત્તા અંશે એમને સમજ પડી હશે, પણ જે સમજ ઇન્દ્રાવતીને જે પડી છે એ સમજ બીજા કોઈને નથી પડી. કારણ કે એ તો બેઠી બેઠી જોયા કરે છે. એ લેતી નથી. સંસાર તો છોડી દીધેલો છે. જે જોવાય એ તો છોડી દીધો. હવે શું કરે છે? તો હવે જે કઈક નિયામત પડે છે બધી લે છે. જે જોવાનું તો એ છોડી દીધું, ત્યારે લેવાનું શરૂ કર્યું. એ રીતે આપણે કરો, આપણે બધા જ કરવાનું છે તો આપણને પણ આ નિધ ઓછા વત્તા અંશે મળશે. કોઈને ઇલમ મળશે, કોઈને ઇશ્ક મળશે, કોઈને જોશ મળશે અને કોઈને હુકમ મળશે. મળશે તો ખરું જ. અને જો કોઈને આ ચારે ચાર વસ્તુ મળે, ઇશ્ક, ઇલમ, જોશ અને હુકમ, તો વિચારો. એ પછી આપણા આત્મા સાથે કે આપણા દિલ સાથે વિચારવાનું. एको जाने रस सबन के को जाने भोग सबन, ये सब भोगी हक नासिका हक सुख लेता देता रूहन. શું વર્ણન કરવાનું? એ સબ ભોગી હક નાસિકા. સમજ પડી જાય.
હક સુખ લેત દેત રૂહન, રાજજી મહારાજ લે છે અને આપે છે. મારા નાથ, ચિત્ત ચાહે નાસિકા ભૂખણ, ખુશ્બુએ લેત ચિત્ત ચાહે, ચિત્ત ચાહી જોત શોભા ધરે, સુખ નાસિકા અંગ ન સમાય. છેવટે એમનાથી કંઈક વર્ણન નહીં થઈ શક્યું તો એમણે કહી દીધું કે ભાઈ ચિત્ત ચાહી શોભા. શું કહી શકે? એટલે ચિત્ત ચાહી, તમારા ચિત્તની અંદર જે ચાહના થાય એવી શોભા છે. ચિત્ત ચાહી જોત શોભા ધરે, સુખ આશિક અંગ ન સમાય. હવે જો તમે પોતાના ચિત્ત ચાહે એ પ્રમાણે શોભા કરતા હોય તો સુખ આશિક, અહીંયા કહ્યું છે સુખ આશિક, કે જે બ્રહ્મ સૃષ્ટિ છે, જેને આશિક કહ્યું છે, જેને આ લજ્જત લીધી છે, એની અંદર જે આનંદ છે, આનંદ સમાતો નથી. સુખ આશિક અંગ ન સમાય. ટૂંકમાં કે આ શોભા તમારા ચિત્તની અંદર તમે લાવો. વર્ણની તો બાજુ એક બાજુ વાત રહી કે આ શોભા તમારા ચિત્તની અંદર તમે લાવો તો આશિક રૂહ હોય એને આનંદનો પાર નથી. હક સુખ ખુશ્બુ કે કઈ નયે નયે ભોગ લેતા, લે લે હક વિવેક સો, નયે નયે રૂહો સુખ દેતા. સુખ લે છે ને આપે છે. હવે સુખ કયા નય? તો લખ્યું છે ભાઈ નયે નયે સુખ લેત અને નયે નયે સુખ દેત. હવે આ કયા સુખ છે તો એ તમારે સમજવા હોય, જાણવા હોય તો અંતર્મુખ થવા પ્રયત્ન કરો. અને રાજજી મહારાજ, આ તો ખાલી નાસિકાની વાત છે, પણ રાજજી મહારાજનું મુખારવિંદ છે એ ચિત્તમાં લાવવા પ્રયત્ન કરો તો આ બધા જ સુખનો આપણને અહેસાસ થશે. આ બધા જ સુખનો આપણને અહેસાસ થશે, અનુભવ થશે. કઈ કઈ લાડ રૂહન કે લેત દેત અરસ પરસ. પછી વ્યવહાર બંને બાજુ ચાલુ થઈ જાય. જ્યાં સુધી બોલતા ન હોય ત્યાં સુધી એક તરફો વ્યવહાર હોય કે ભાઈ હું તો બોલવા ઘણો પ્રયત્ન કરું છું પણ એ ના બોલે તો શું કરું. ઉદાહરણ ના અપાય પણ છતાં આપવા પ્રયત્ન કરું છું કે ભાઈ છોકરાને છોકરી ગમતી હોય પણ છોકરી કઈ જવાબ ના આપતી હોય તો એ ગમે એટલો પ્રયત્ન કરે પણ ના આપતી હોય તો, પણ જ્યારે ત્યાંથી સિગ્નલ મળ્યું કે હા ભાઈ, તો પછી બંને બાજુ વ્યવહાર શરૂ થાય કે ન થાય. પતિ પત્ની વસ્તુ વાત કરો ચલો. એમ રાજજી મહારાજ આશિક થઈને આ બધી જ નીડ આપણને આપે છે પણ હજુ રૂહો લેતી નથી. પણ જ્યારે રૂહો લેશે આ તો બંને બાજુ વ્યવહાર શરૂ થશે કે નહીં થાય? અંતર્મુખ થશે અને જ્યારે આ લિંક જોઈન થઈ જશે તમારી અરસપરસની તો આ સુખ આપણને મળશે કે નહીં મળે? આ નીંદ મળશે કે નહીં મળે? એ કે છે કઈ લાળ રૂહન કે લેત લેત દેત અરસ પરસ. લે છે અને આપે છે. એવું નથી કે લઈને બેસી રહેતા, એ તો આપવા જ બેઠા છે, આપણે લેતા નથી. આપણે લેવાનું શરૂ કરીએ તો પણ એ આપણી લજ્જત લે. રૂહોના બધા લાડ પાડ પૂરા કરવા માટે તો રાજજી મહારાજ અહીંયા આવ્યા છે અને આપણને અહીંયા મોકલ્યા છે. નિત નયે સુખ દેત સ્નેહ સો, જાનો નયા દુજા કિલિયા સરસ. નવા નવા ઉમંગો, નવા નવા તરંગો તમારા દિલની અંદર આપે. એ કોણ આપે છે?
નવા નવા ભાવ પેદા કરે, પણ એની આપણને સમજ નથી. અને એ સમજ ના હોય એના કારણે આપણે શું કહીએ છીએ કે ભાઈ મેં કર્યું, મેં કર્યું, મેં કર્યું. આપણું મેં પણ આવી જાય છે સમજ ન હોય એના કારણે. જો સમજ હોય તો મેં પણ ન આવે. જે ભાવ હોય, જે ઉમંગ હોય, હા એની શોભા તમને આપી, એની શોભા તમને આપી, પણ એનો અર્થ એ નથી કે આપણે કર્યું. રાજ્યની મહેરથી આપણને ભાઈ એક એક્ઝામ્પલ સરસ આપું કે મિલનભાઈને થયું કે આ રીતે સત્સંગ કર્યો હોય તો ચાલો કરીએ. તો એ બધો જે ખ્યાલ છે, વિચાર છે, એ વિચાર કોણે આપ્યો? રાજી મહારાજે આપ્યો. બધાને ભેગા કોણ કરે છે? તો રાજી મહારાજ કરે છે. બધાને બોલાવી કોણ લાવે છે? રાજી મહારાજ કરે છે. હા આપણે પ્રયત્ન કરીએ છીએ ભાઈ તમે આવો, તમે, હા, પણ એની શોભા આપણને આપે છે. એમની મહેર સિવાય એક પાંદું પણ હાલતું નથી એવું કે છે. તો પછી આપણે કિસ ખેત કી મૂલી હે? તો આપણે કોણ છીએ? તો એની અંદર આપણું મેપણું ના આવવું જોઈએ. અને નહીં આવે તો આ બધું જ આપણને આ બધો જ અહેસાસ થશે અને આનંદ મળશે. નિત લેત પ્રેમ સુખ अर्श में जाने जाने आज लिया नया भोग. રસોઈની વાત કરે છે, બેનોને સમજ પડી ગઈ છે. યો હક દેત જો હમકો નિત નए પ્રેમ સંજોગ. નિત લેત પ્રેમ સુખ अर्श में. અષ્ટપહોરની લીલા પણ તમને સમજાવી છે મીતાબેને, એટલે એની આપણે ચર્ચા વધારે કરતા નથી. પણ એ જે સુખ છે એ સુખ પણ તમને અહીંયા મળી શકે છે. એ બધા સુખ અહીંયા પણ તમને મળી શકે છે, પણ ક્યારે? તમે લેવા બેસો ત્યારે. એ તો પોતાની જાતે લૂંટાવા જ બેઠા છે. તમે જોરી ભરવા પ્રયત્ન નથી કરતા તો શું કરે? महबूब हमारे बैठे हैं, आके जुलिया भले जाओ, वो आप लुटाने बैठे हैं. जुलिया तो भरवा તમે આવો, તો આપવા જ બેઠા છે. એ લજ્જત લેવા માટે અંદર આવવું પડશે. જેમ કે સત્સંગની અંદર આનંદ લેવો હોય કે આનંદ મળતો હોય કે જે કંઈક હોય, તો એના માટે તો તમારા ગ્રુપની અંદર આવવું પડશે ને. જો ગ્રુપની અંદર નહીં આવો તો આનંદ નહીં મળે. આ બધું જે કંઈક મળતો હોય, બહાર ફરતા હતા જ્યાં સુધી બહાર હતા ત્યાં સુધી તમને સમજ નથી, પણ જયારે અંદર આવ્યા ત્યારે થોડી થોડી સમજ પડી ગઈ. તો એ જ રીતે બાહ્ય દ્રષ્ટિ બંધ કરો. ટૂંકમાં અહીંયા ફક્ત એક જ વસ્તુ છે, આ બધાનો મર્મ એક જ છે કે હકીકતને હકીકતમાંથી છોડો તો મારફત મળશે. એ વગર મારફત નહીં મળે. અંદરના ચક્ષુ જ્યાં સુધી નહીં ખોલો ત્યાં સુધી આની આનંદ અને લજ્જત નહીં મળે. જે તમને અહેસાસ થવો જોઈએ, જે તમે કહો છો કે 8 સાગરોનું સુખ અહીંયા છે, એનો જો આનંદ લેવો હોય તો બસ અંતર્મુખ થવા પ્રયત્ન કરો. આનો સાર ફક્ત આટલો જ છે, બીજું કશું નથી.
जमी जल तेज वायु वन जो कुछ बीच आसमान सब खुशबुए नूर में, सब खुशबुए नूर में सुख देत रूहो सुभान। અહીંયા કહી દીધું सब खुशबुए नूर में, બધું નૂરમય છે અને અંદર ખુશ્બુ છે। તો નૂર તત્વના જે ચાર પ્રકાર આપણે કયા છે, ચાર ગુણ કયા છે, ગુણની વાત કરે છે, બીજું કશું નથી કરતા। શ્રી મહામતી કહે હક નાસિકા યાકી શોભા ન આવે સુમાર, આની શોભા સુમારમાં આવતી નથી। શું કેવી રીતે આવે? કુછ બડી રૂ મોમિન જાન, કુછ બડી રૂ મોમિન જાનહી, અહીંયા બધાને નથી કહ્યું, કુછ બડી રૂ, તો એનો દાવો આપણે કેમ ન કરી શકીએ? આપણે બડી રૂહ કેમ ન બની શકીએ? कुछ बड़ी रूह मोमिन जानी जाको निस्दिन यही विचार। तो અહીંયા બડી રૂહ કોને કહી છે? કે જાકો નિસ્દિન यही વિચાર, અને એને આની લજ્જત મળે, એનો આનંદ આને મળે। બડી રૂહ આને કહી છે। પરમધામની બ્રહ્મ સૃષ્ટિ તો બધી છે, સમજી લો। અહીંયા બધા સત્સંગમાં બેઠા છે, સમજી લો કે આપણી બધી બ્રહ્મ સૃષ્ટિ છે। પણ જે આનો આનંદ મળવો જોઈએ એ કોને મળે? કે આની પર વિચારે, અંદર ડૂબવા પ્રયત્ન કરે, અંદર સમજવા પ્રયત્ન કરે। એને મરજી હોતા કેટલા હોય? દરિયાની અંદર બધા પડે મોતી કાઢવા, તો બધાને મોતી નથી મળતા। જે અંદર ડૂબકી વધારે લગાવે, ઊંડી ડૂબકી મરાવશે, મારશે અને એની સતત ખોજમાં રહેશે, એને મળે। એ સિવાય બીજાને ન મળે। એટલે અહીંયા કહ્યું છે કે બડી રૂહ, કુછ બડી રૂહ। અહીંયા પ્રકરણ પૂરું થાય છે, પ્રકરણ 15 પૂરું થાય છે। 815 ચલો ચોપાઈને દોડાવીએ પેલા। શ્રી મહામતી કહે હક નાસિકા યાહી શોભા ન આવે સુમાર, कुछ बड़ी रूह मोमिन जानही जाको निस्दिन एही विचार, जाको निस्दिन एही विचार। बोलो श्री प्राणनाथ प्यारे की, सदगुरु महाराज की, सुंदर साथ की। સર્વ સુંદર સાથ પોતાના માઇક ખોલી શકે છે અને આની પર થોડી ચર્ચા થઈ છે નાસિકા પર। આજે અરે નાસિકા પર ક્यों? હા, નાસિકા પર ચર્ચા થઈ છે, તો ચર્ચાની કરી શકો છો બધા। કોઈ પ્રશ્ન હોય આની અંદર પૂછી શકે છે, અને પ્રશ્ન ન થયો હોય તો બધા પાર ઉતરી ગયા છે એવું સમજી લેવું। મિલનભાઈ, રેકોર્ડિંગ કોઈ છે જ નહીં, ચલો સરસ, રેકોર્ડિંગ બંધ નથી કરવું એમ ને?